નમસ્કાર મિત્રો, હું અત્યારે છું ઉત્તર પ્રદેશમાં, જ્યાં માણસો એમ કહે છે કે આ 500 વર્ષ જૂનું સાંઈબાબાનું મંદિર છે. તો મિત્રો હું તમને આખું મંદિર બતાવી જાઉં તમે કે આ યુપીની અંદર 500 વર્ષ જૂનું મંદિર કેવું હોય છે. ના જો મિત્રો, સીડી ઉપરથી આપણે ચડીને આવી રહ્યા છીએ ઉપર. જો જેમ કે આમાં કલર કામનું એવું બધું તો કરેલું છે, પણ એના માણસો કે 500 વર્ષ જૂનું મંદિર છે. એ તો તમને ડિઝાઇન જોઈને ખબર પડી જાય મિત્રો કે કઈ રીતની ડિઝાઇન જો આ ઉપર મંદિરની, ટૂંકમાં જૂનવાળી ટાઈપની ડિઝાઇન. એમ નંદી મહારાજ છે, જો આ જૂનવાળી ટાઈપના ગેટ છે મિત્રો. જો ગેટમાં આવા લોકો હોય અત્યારના જમાનામાં, જો આ જૂનવાળી ટાઈપના ગેટના દરવાજા છે. જો આ ગણેશજી છે, આ ગણેશજી નીચે જો 3 નાની મૂર્તિ બીજી છે. પછી આ જો આપણે ઉત્તર પ્રદેશનું આ રીતનું મંદિર બનાવેલું હોય. જો મિત્રો, જૂનવાણી ટાઈપની શિવલિંગ છે, જો માટીની બનેલી, માટીની શિવલિંગ છે. જો સાંઈબાબા, જો આમાં છે મિત્રો રાધા કૃષ્ણ. ટૂંકમાં કહે છે લોકો, હકીકતમાં 500 વર્ષ જૂનું મંદિર છે મિત્રો. આપણે ડિઝાઇન જોઈને, મંદિર જોઈને લાગે છે એવું કે હશે 500 વર્ષ જૂનું. જો અહીંયા આરતીનું ડીજે માટેનું રાખ્યું છે, બધું વગાડવા માટેના બધી ઢોલક. જો આવો ઢોલક આપણે અહીંયા રાજકોટમાં કોઈ ન વાપરે, અહીંયા ચાલુ રહીએ. જો આવા ઢોલકમાં આરતી થાય, પૂજા થાય. જો આ પાછા ગામડા વિસ્તાર છે. જો આ ક્યાંયથી જાઓ એટલે પરિક્રમા આવે ચારી બાજુની શરીરની. આ સામે જોઈ રહ્યા છો ને મિત્રો, એ છે ધર્મશાળા, જ્યાં 10 રૂપિયા પ્લેટમાં પર વ્યક્તિ રસોઈ માટે હોય છે, જમવા માટે. આ સામે હાઈવે ગયો, લખનઉ કાનપુર એક્સપ્રેસ હાઈવે મિત્રો. હાઈવે ઉપર જ છે મંદિર આ જૂનું. જો મિત્રો, અહીંથી સામે જાય ને એટલે 10 રૂપિયામાં થાળી આપે છે આપણને, જે કહે ને ભંડારો જમાડવા માટે, એના માટેનું હોય છે. જો સામે રસોઈ ઘર છે, આ રસોઈ ઘર છે મિત્રો. જ્યાં મહારાજ અહીંયા બધાને ચાંદલો લગાડે સાંઈ મંદિર માટે. જો પ્રસાદી મળે, જમણવારનું હોય છે. જો આ ગાર્ડન છે મિત્રો, અહીં નાનું એવું, અને આગળ મોટું ગાર્ડન છે. આખું મંદિર જોવો મિત્રો અહીંથી. અહીંયા માણસો કે બહુ જૂના મંદિર છે, પ્રસિદ્ધ મંદિર હોય છે મિત્રો. એના ગાર્ડનને સામે હાઈવે છે એક્સપ્રેસ, અહીંથી જ જાય બધી ગાડીઓ. જો મિત્રો, આ છે પ્રવચન હોલ કહીએ છે આમાં, જ્યાં ભાગવત કથા થાય. આ પ્રવચન હોલ છે. જો આ નોર્મલી હોલ આવી રીતે બને અહીંયા ગામડામાં. ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં આ જ રીતની સિસ્ટમ હોય, ભજન કીર્તનની આ રીતની. બાજુમાં ઓલી બાજુ પ્રસાદ ઘર છે, આ જોઈ શકો છો. જો મિત્રો તમે, અહીંથી બહાર મંદિર આવી જાય સીધું. આ મંદિર આખો જૂનવાણી ડિઝાઇનના મંદિર મિત્રો. આ મંદિર આપણને ગુજરાતમાં જોવા ન મળે. જો મિત્રો, આ છે પ્રવચન હોલ કહીએ છે આમાં, જ્યાં ભાગવત કથા થાય. આ પ્રવચન હોલ છે. જો આ નોર્મલી હોલ આવી રીતે બને અહીંયા ગામડામાં. ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં આ જ રીતની સિસ્ટમ હોય, ભજન કીર્તનની આ રીતની. બાજુમાં ઓલી બાજુ પ્રસાદ ઘર છે, આ જોઈ શકો છો. જો મિત્રો તમે, અહીંથી બહાર મંદિર આવી જાય સીધું. આ મંદિર આખો
જૂનવાણી ડિઝાઇનના મંદિર છે મિત્રો. આ મંદિર આપણને ગુજરાતમાં જોવા ન મળે. મિત્રો પ્રસાદી લાગે આપણી થાળી જો 10 રૂપિયાની થાળીમાં પ્રસાદી મિત્રો કેવી મળે જો અહીંયા જો ભાત રાયતો એક શાક દાળ રોટલી મરચાં અને સલાડ. જો અમારી થાળી માણસો એમ તો પ્રસાદી લેવા આવ્યા રાખે મિત્રો. ચાલુ જ હોય 24 કલાક. આ તમે જોઈ રહ્યા છો જો દીએ પ્રસાદી.